પ્રતિકભાઈ, આ કયું ગામ? લોધિકા. લોધિકા એટલે તાલુકો જિલ્લો કયો લાગે? જિલ્લો રાજકોટ, બરોબર. તાલુકો લોધિકા. બરાબર. આ કેટલા વર્ષનો બગીચો થયો? આ છે 18 મહિનાનો. 18 મહિના. હા. જરાક આમ હાથ રાખીને બતાવો તો તમારા હાઈટથી કેવડું થયું. આનમાં ફ્રૂટ આવ્યા કે? ફ્રૂટ ગયા ચોમાસે આવ્યા હતા. ગયા ચોમાસે ફ્રૂટ આવ્યા. કેટલાક પ્રમાણમાં નીકળે? 800 થી 900 નંગ જેવું નીકળ્યું. ગયા ચોમાસે એટલે કેટલો ટાઈમ થયો હતો વાવેતરને? વાવેતરને રાઈટ વર્ષ થયું હતું. વર્ષ. બરાબર. એટલે આ હવે ચોમાસું આવશે એટલે બીજું વર્ષ થશે તમારે? વર્ષ થશે. અત્યારે 18 મહિના થયા એમ ને? બરાબર. તો શું લાગે તમને, કેટલો આમ દવાનો કે કેટલો ખર્ચો કર્યો હશે તમે? દવાનો તો કઈ ખર્ચો નથી આમાં. બરાબર. બરાબર. હા. નોર્મલી ક્યારેક ફ્રૂટના રાઉન્ડ મારવા પડે. બરાબર. બાકી કઈ ખર્ચો નથી. હા હા, બરાબર. ને હવે કેવું ઉત્પાદન હશે? આમ તમે બગીચો જોતા આપણે જોઈએ તો કેવોક માલ નીકળશે, કેવોક અંદાજે તમને? માલમાં તો કદાચ મારા હિસાબે 2 થી 3 ટન માલ નીકળવો જોઈએ આ વર્ષે. 2 થી 3 ટન માલ નીકળવો જોઈએ. કેટલા થાંભલા છે? થાંભલા છે 290. 290. એટલે 1 એકર પૂરું નથી? 1 એકર પૂરો નથી. હા, બરાબર. સરસ સરસ.